જય માતાજી મિત્રો, હું છું અર્પલસિંહ પુવાર વ્લોગમાં આપનું સ્વાગત છે। તો હું આજે અમદાવાદથી મોડાસા જઈ રહ્યો છું, તો પ્રાઇવેટ વ્હીકલમાં એ બધાને આપને બતાવું છું। એન્ડ સુધી વિડીયો જોતા રહેજો, મજા આવશે। ફાઇનલી હું મોડાસા જવા માટે નીકળી ગયો છું, તો ઇકો મળી ગઈ છે રિંગ રોડ પરથી, બેસી ગયો છું। તો અહીંયા આપણે પેસેન્જરને ઉતારવા માટે ગાડી ઊભી રાખી છે અને ભાઈ સામે ગયા છે મસાલો ખાવા માટે। તો અહીંયા આવશું એટલે પાછા આપણે નીકળશું મોડાસા તરફ જવા માટે। મિત્રો, આ રીતે અમદાવાદથી મોડાસા ઇકોમાં હું આવ્યો, પણ ના ભાઈ, એના કરતાં એસટી સારી। એસટી અમારી સલામત સવારી, તો બસ સારી ખરેખર। 3 જગ્યાએ તો ભાઈઓ ઊભી રાખી, તો વિડીયો એન્ડ સુધી જોજો, હજી તો મજા આવશે। તો બસ અહીંયાથી 4 રસ્તા ઉતરી ગયો અને અમારા પાડોશી છે પ્રેમેન્દ્રભાઈ, એમની દુકાન 4 રસ્તા છે, તો ત્યાંથી અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે। મિત્રો, હું બહુ ટાઈમે અમદાવાદથી મોડાસા ઇકોમાં આવ્યો, પણ મને ઈચ્છા પણ એવી હતી કંઈક વખતે હું બહુ ટાઈમ થઈ ગયો, ઘણો ટાઈમ ગયો, મને યાદ નથી કે હું ક્યારે આ રીતે પ્રાઇવેટ વ્હીકલમાં આવ્યો હોઈશ એમ। તો ખરેખર ના અવાય, એસટી અમારી સલામત સવારી, જે વસ્તુ કીધી છે સાચી છે, તો ખરેખર બસમાં જવાય। ઇકોમાં બી 100 રૂપિયા લે છે, બસમાં પણ 100 રૂપિયા, પણ સલામત સવારી તો એસટી જ છે। તો ઇકોવાળો ભાઈ એટલું સ્પીડમાં ચલાવતો હતો, એક જગ્યાએ મસાલો ખાવા ઊભો રહ્યો, પાછો ગેસ પુરાવા ઊભો રહ્યો, પાછી બીજી એક જગ્યાએ 2-3 પેસેન્જર ઉતાર્યા, ગીચોગીચ ભરેલા હતા। બધા ગાડીવાળા આવા નથી હોતા, પણ અમુક ગાડીવાળાનું તો બહુ જ કાઠું કામ છે। તો ખરેખર બસ સારી, બસમાં જ જવાય। તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, બસમાં જવાય કે ઇકોમાં જવાય। તો આ વ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ, અને આ વ્લોગ વિડીયો જોવા માટે પુવાર વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। નવા વિડીયોમાં ફરીથી મળીશું। જય માતાજી।